પ્રદીપ, હા, કેમ છે ભાઈ તું? બસ બસ શાંતિ મજામાં છો ને? આ કોર્ટ જવાનું હતું ને તો એક ફાઇલ રેડી કરતો હતો. હા, જો તું વકીલ છે એટલા માટે તારી પાસે એક સલાહ લેવા આવ્યો છું. મિત્ર તરીકે એક સાચી સલાહ આપજે. બોલ ને. સમજાતું નથી મારા ભાઈ કે શું કરું. આ ઘરમાં ભાભી અને નણંદ વચ્ચેના ઝઘડાઓ વધતા જાય છે અને એના કારણે આ તારી ભાભી છે ને એ ઘર છોડીને જતી રહી છે અને હવે કહે છે કે તમારે ડિવોર્સ કરવા હોય તો કરી લો અને કાં તો પછી નણંદને ઘરની બહાર કાઢી મૂકો તો જ હું એ ઘરમાં રહેવા આવીશ. હવે મારે શું કરવું? અરે હવે આમાં સીધી વાત છે, કઈ એવડી વાતમાં કઈ ડિવોર્સ થોડા કરવાનો હોય. બેનને સમજાવવાની હોય. બેનને તું સમજાવ કે ભાઈ તું નાની નાની વાતને જાતી કર, કાલ સવારે તું હારે જાય તો આ પ્રશ્ન આવીને ઉભા રહેશે. જો આ બધા પ્રયત્ન મેં કરી લીધા છે અને છેલ્લે તારા ભાભીને સમજાવતો હતો અને એમાં તે એ ગુસ્સે થઈ ગઈ મારા ઉપર અને કહેવા લાગી કે તમે દર વખતે મને સમજાવવા આવો છો. હા, તમારી બહેનને તો કંઈ કહેતા નથી. હવે ભાઈ હું કેટલું અને કોને કહું અને કોને સમજાવું કોને નહીં, મને તો એ જ નથી સમજાતું. હવે જો આમાં તો આ ઘરનો પ્રશ્ન છે. ઘરનો પ્રશ્ન તમે જ્યાં સુધી ઘરમાં રાખો ને ત્યાં સુધી સારું છે. હવે જો તમે અત્યારે ડિવોર્સના કાગળિયા ને એવું બધું કરશો એટલે સ્વાભાવિક છે અત્યારે સમય પ્રમાણે છે ને હવે છોકરીવાળા પૈસા માગે છે. જો તમે અત્યારે તારે ઘરે એક તો પૈસાની એવી બધી કઈ સુવિધા છે નહીં, એટલી બધી સગવડ છે નહીં, બરાબર. હવે જો છોકરીને એ પૈસા નહીં માગે પણ એના કાકા ને એ બધા હોય, મામા ને એ બધા કહે કે ભાઈ આપણે એમને થોડું છૂટું કરી નાખાય. આ જો મારું, હું તો આ બધું આવા કેસમાં જતો એટલે કહું છું. હું એવું તારા ઘરની વાત નથી કરતો. ઠીક છે, પણ આનાથી બચવા માટેનો બીજો કોઈ ઉપાય કે માની લઈએ કે ચાલ સમાધાન કરવાનું પણ થયું તો વકીલ તરીકે તું મારી શું મદદ કરી શકે? કારણ કે મારાથી તો કોઈ સમજી શકે એમ જ નથી અને મારા હાથમાં હવે આ બાજી છે જ નહીં. જો વકીલ તરીકે એમાં હું તો એમ કહું કે ભાઈ જો મારાથી એવું થતું હશે તો હું એને સમજાવીશ કે ભાઈ જો આવા અમારે કેસીસ આવતા હોય અને છેલ્લે બાકી આમાં છેલ્લે સમાધાન થાય ને છેલ્લે તમારી પણ ઇજ્જત જાય છે અને કાલ સવારે એ બીજે લગ્ન કરશે, તારા બીજે લગ્ન થાય, બેયને થાય તો બીજી વખતના લગ્ન ને જ્યારે તમારે એની જ્યારે ઝઘડા થાય ને ત્યારે તમને પહેલી વસ્તુ યાદ આવશે કે ભાઈ આની કરતાં મેં પહેલી વખત સારી રીતે રહ્યો હોત ને તો મારો ઘર સંસાર હાલત. કારણ કે આ નાના મોટા ઝઘડા આવે અમારી ઘરે થતા હોય, એવું થોડું છે તમારી એકની ઘરે જ થતા હોય. જો ભાઈ તારી વાત સાચી છે, હા તારી સલાહને પણ માન્ય રાખું છું, પણ હવે ઘરની પરિસ્થિતિ બહુ જ વણસી ગઈ છે અને મારા મમ્મીને પણ મેં વાત કરી, એ પણ નથી માનવા તૈયાર અને મારી બહેન એ પણ નથી માનતી. એ તો મને ઉલટાની એવી એવી સલાહો આપે છે ને કે ડિવોર્સ કેવી રીતે કરી શકાય, ડિવોર્સ લેવા માટે કોની પાસે જવું, કેવી રીતે બધી વાતો કરવી અને જ્યારે પોલીસ ઇન્ક્વાયરી આવે ત્યારે શું કરવું અને શું નહીં. હવે સમજ નથી પડતી કે શું કરું. જો ભાઈ તારી પાસે એટલા માટે આવ્યો છું કે તું મારો મિત્ર છે અને એક સારો એવો વકીલ પણ છે, એટલે કાયદાકીય રીતે તું જ મને સાચી અને સારી સલાહ આપી શકીશ. પણ જો હું તો તને એટલું જ કહેવા માગું છું કે આ બધું શાંતિથી પતાવવું છે, બસ. જો એક કામ કર, તું અત્યારે ટેન્શનમાં છે એટલે હું અત્યારે કોર્ટ જવું છે તો મારે પણ ઉતાવળ છે. તું નિરાંત રાખ અને સાંજે એવું લાગે ને તો આનો નિર્ણય ઘરે આવીને તું મારી ઘરે આવજે અથવા હું તારી ઘરે આવી અને નિરાંતે આનું કંઈ સોલ્યુશન લાવશું. બને ત્યાં સુધી છે ને આપણે આનું સમાધાન કરવાનું છે. આ ઘરની વાત ઘરમાં રાખીએ ને તો સારું, આપણે ખોટી બહાર નથી જવા દેવી. હા, આ વાત તો હું સમજુ છું, તું સમજે છે, પણ આ તારી ભાભી અને એના ઘરવાળા નહીં સમજે તો આપણે કાયદાકીય રીતે કાયદાના જ આશરે થવું પડશે ને. તો તું ટેન્શન લેમાં ને ભાઈ, હું બેઠો છું ને એ બધું થઈ જશે. પણ પહેલાં તું છે ને સારું વિચાર કે ભાઈ સમાધાન થઈ જાય ને વેપી તમે રહેવા મળો, બરાબર ને? બાકી બધું થશે ને તો હું બેઠો છું, તારે એ ટેન્શન નથી લેવાનું, સમજાઈ ગયું? ઠીક છે, તો ચાલ હું નીકળું છું. હા, કઈ વાંધો નહીં, મારે પણ ઉતાવળ છે ને. હા.
શું થયું? જઈ આવ્યો? શું કહ્યું એમણે? હા, જઈ આવ્યો. જઈને મળીને બધી વાત પણ કરી લીધી છે. હા, વકીલનું કહેવું એવું છે કે આ છે ને તમારા ઘરનો પ્રશ્ન છે. આ તમે ઘરના લોકો બેસીને સુલઝાવી લો ને તો વધારે સારું. અરે પણ હા વકીલ ગાંડા જેવો છે કે શું? એમ કે ઘરનો પ્રશ્ન છે ને તો અમને પણ ખબર છે એને કઈ, અને ઘરના પ્રશ્નનો સમાધાન લાવવા માટે જ તો એને કે તમારી પાસે આવ્યા હતા. હા, તો એમનું કહેવું એવું છે કે આમાં તમે ખોટો સમય અને પૈસાની બરબાદી કરશો. એના કરતાં તમે જાઓ અને જઈને માફી માગીને અમારા ભાભીને ઘરે લઈને આવતા રહો. પણ આપણે શું કામ માફી માંગવી જોઈએ? આપણો વાંક જ નથી તો. અરે ભાભીને થોડું સમજવું જોઈએ ને. હા, તારો તો જરાય વાંક જ નથી. વાંક તો બધો મારો છે. હા, બધો વાંક તારી ભાભીનો છે, હે ને? હા તો ચાલ ને, માની લઉં કે મારો પણ વાંક હશે, પણ સાવ એવું તો નથી ને કે મારા એકલીનો જ વાંક હતો. સમજવાની જરૂર મારે છે ને, તો સમજવાની જરૂર તારી બાયડીને પણ છે. હા, ખબર છે મને. હા, એકલા હાથે ક્યારેય તાળી નથી પડતી. હા, તમે બંને છે ને સરખા છો. તું તું કોઈ પણ કામમાં એને મદદ નથી કરાવતી, અને એને દરેક કામમાં તારી મદદની જરૂર હોય છે. હવે નાનું અમથું કામ હોય ત્યારે પણ તારી ભાભી એવું કહે છે કે હા, કામ હું એકલી નહીં કરી શકું, અને આના જ કારણે વારા ઘડીએ ઘરમાં વાદ વિવાદ થતા રહે છે. પણ જો દામિની, તું સમજ ને મારી બેન, જો તું સમજી જઈશ ને તો એની માફી માગીને એને આપણા ઘરમાં લાવી શકીશું. અરે પણ શું કામ માફી માંગવી જોઈએ? ભૂલ એમની પણ છે ને, તો હે માફી માંગશે ને. અને તું શું કામ એટલી ઉપાધિ કરે છે? એક વકીલ એવું કહ્યું તો શું થઈ ગયું? આપણે બીજા વકીલ પાસે જશું, બાકી છૂટાછેડા તો લઈને જ રહીશું. આ ભાભીને છે ને છૂટાછેડા આપી દે, પછી આપણે તારા લગ્ન બીજે કરાવી દઈશું. અને જોજે એ જે આવશે ને એ એક નંબર વહુ આવશે. હા, એક નંબર જ આવશે. કારણ કે તું વિચાર કર ને, જે વસ્તુ અત્યાર સુધી તારા ભાભીએ સહન કરી છે એ શું આવનારી બીજી વહુ કરશે? જે રીતે તારા ભાભી આપણા ઘરમાં આપણી સાથે એડજસ્ટ થઈ ગઈ છે, એ રીતે બીજી કોઈ વહુ આવશે તો એડજસ્ટ થઈ શકશે? હા, તારી બધી વાતો તારી ભાભી ચૂપચાપ સાંભળી લેતી હતી. એ રીતે આવનારી બીજી વહુ ઘરમાં આવશે એ સાંભળશે? ક્યારેય નહીં. તું જે વાત કરી રહી છે ને એ રીતે કરીશું ને તો ઘરની સમસ્યા વધારે વધી જશે, અને હું નથી ઈચ્છતો કે મારી બહેન કોઈ પણ રીતે દુઃખી થાય. માટે પ્લીઝ બેન, જો હું તને મારું ઘર બંધાઈ જાય એટલા માટે નહીં, પણ આવનારા ભવિષ્યને લઈને કહી રહ્યો છું. તો તું શું કહેવા માંગે છે કે હવે આખો દિવસ ઘરના કામ હું એકલી જ કરું? ભાભીની કોઈ ફરજ નથી? અરે માની લીધું કે તને ટેકો આપવા માટે બાર ઓફિસે કામ કરે છે, પણ એનો મતલબ એમ નથી ને કે એ વાતને ભૂલી જાય કે આ ઘરની વહુ છે, કામ કરવાનું ભૂલી જાય. હા, એક વહુ તરીકે એણે કામ કરવાનું તો ના જ ભૂલવું જોઈએ. પણ હા, હું તને પણ એટલું કહીશ કે તું પણ આ ઘરની દીકરી છે ને. જો મમ્મી પપ્પાના ગયા પછી તારી કે મારી આગળ પાછળ બીજું કોઈ નથી. આપણે બંને ભાઈ બહેન એકલા રહીને મોટા થયા છીએ. જ્યાં સુધી મારી પાસે આવડત હતી અને હું બધું કરી શકતો હતો ત્યાં સુધી તે અને મેં બંને મહેનત કરીને આપણે મોટા થયા છીએ. પણ જો હા, તારી ભાભી આ ઘરમાં આવી ત્યાર પછી બધું જ સરખું ચાલી રહ્યું હતું. તારે સમજવાની જરૂર છે બેન. તું પણ લગ્ન કરીને કોઈના ઘરે તો જવાની જ છે ને. ત્યારે તને શું લાગે છે આ બધું તને આમનામ આવડી જશે વગર શીખે? સારું, તું એટલું બધું કહી રહ્યો છે તો મને માફી માંગવામાં કોઈ વાંધો નથી, કારણ કે મારે અત્યારે પણ કામ કરવું અને લગ્ન પછી પણ કરવું જ છે ને. આ તો મને એમ હતું કે હું મારા ભાઈના ઘરે છું તો મારે જેમ રહેવું હોય ને એમ રહી શકું છું. જો દામિની, તને વાત સમજાય જ ગઈ હોય તો હવે આપણે વધારે મોડું કરવાનું નથી થતું. અત્યારે જ જઈએ, અને તું અને હું, મારી પણ ભૂલ છે, હું પણ મારી ભૂલની માફી માંગીને એના ઘરમાં પાછી લાવવા માગું છું. તો ચાલ આપણે જઈએ. હા, સારું, 5-10 મિનિટ આપ, 5-10 મિનિટ પછી જઈએ.
ઠીક છે